છળ કપટ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 3. ભાડૂતી બદમાશ. જાણે સિંહની બોર્ડમાં પ્રવેશતો હોય એમ શરાબના અડ્ડામાં પ્રવેશતી વખતે દીપકના ધબકારા વધી ગયા હતા. એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરતી હતી. તે અહીં જે માણસને મળવા માટે આવ્યો હતો એ આ વિસ્તારનો સિંહ જ હતો. સમગ્ર વિસ્તારમાં એનો રૂઆબ હતો. સૌ કોઈ એના નામ માત્રથી કંપતા હતા. હું, થડા પર શરાબ વેચનાર ક્રૂર ચહેરો ધરાવતો માણસ કઠોર નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું, શું જોઈએ છે? હું શંકરને મળવા માંગુ છું. દીપકે શર્ટની બાંયથી કપાળ લૂંટતા થોથવાતા અવાજે કહ્યું. શું કામ છે એ હું તમને જણાવી શકું તેમ નથી. કેમ? વાત ખાનગી છે. મારે શંકરને મળવું છે. હું તેમનો ગ્રાહક છું એમ જ તમે માની લો. મારી પાસેથી તેમને સારી એવી કમાણી થશે. દીપકે પોતાના કોટના ફૂલેલા ગજવા થપથપાવતા કહ્યું. બદમાશ જેવો દેખાતો એ માનવી થોડી પળો સુધી વેધક નજરે દીપક સામે તાકી રહ્યો. પછી એણે બૂમ પાડીને ત્યાં કામ કરતા એક છોકરાને બોલાવ્યો અને કહ્યું, આને શંકર દાદા પાસે મૂકી આવ. દાદાને કહેજે કે આ ઘેટાને મેં મોકલ્યો છે. ચાલો સાહેબ. છોકરો દીપકને ઉદ્દેશીને બોલ્યો. મારી પાછળ પાછળ ચાલ્યા આવો. દીપક ચૂપચાપ તેની પાછળ ચાલવા લાગ્યો. એ છોકરો તેને અંદરના ભાગમાં આવેલી એક જૂની ઓરડીમાં લઈ ગયો. ત્યાં એક ખાટલા પર પાડા જેવો દેહ ધરાવતો એક હસબી જેવો કાળો માનવી પલોઠી વાળીને બેઠો હતો. છોકરાએ ધીમેથી તેના કાનમાં કંઈક કહ્યું. પછી તે ચાલ્યો ગયો. જાણે કોઈ કસાઈ હલાલ કરતા પહેલા બકરામાંથી કેટલું માંસ નીકળશે એનું નજર વડે માપ કાઢતો હોય એમ શંકરે પગથી માથા સુધી દીપકનું નિરીક્ષણ કર્યું. પરિચય આપ, એણે કહ્યું. દીપકે તેને પોતાનો પરિચય આપ્યો. શંકરે પોતાની પૂળા જેવી મૂછો પર હાથ ફેરવતા કહ્યું. તો તારું નામ દીપક છે એમ ને? હા. વકીલાત કરે છે ખરું ને? હા. મારું શું કામ પડ્યું છે? જી. દીપક થોથવાયો. ડરવાની જરૂર નથી, શંકર ધૂંધવાતા અવાજે બોલ્યો. હું કંઈ સિંહ વાઘ નથી કે તને કાચો ને કાચો ફાડી ખાઈશ. તું તો ખૂબ જ ગભરાય છે. ખેર, પહેલાં આરામથી બેસી જા. દીપક ખમચાઈને સામે પડેલી લાકડાની એક ખુરશી પર બેસી ગયો. લે. શંકર એક ગ્લાસમાં દેશી શરાબ રેડતા બોલ્યો. આ પી લે એટલે તારો ડર અને ગભરાટ તરત જ ઉડનછું થઈ જશે. ના, હું શરાબ નથી પીતો. એમ? હા, તું ખોટું બોલે છે. તારો ચહેરો જોઈને હું દાવા સાથે કહું છું કે તું ક્યારેક શરાબ પીવે છે. અલબત્ત તું ઇંગ્લિશ પીતો હોઈશ એ વાત જુદી છે. ખેર, આજે દેશીનો સ્વાદ પણ ચાખી લે. દીપકમાં ઇનકાર કરવાની હિંમત ન હતી. એણે તેના હાથમાંથી ગ્લાસ લઈને એક શ્વાસે ખાલી કરી નાખ્યો. જાણે પોતે શરાબ નહીં પણ તેજાબ પીધો હોય એવો તેને ભાસ થયો. એનો શ્વાસ ઉખડી ગયો. હા, હવે બોલ, શું કામ છે? શંકરે પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું. હું દીપક હાંફતા અવાજે બોલ્યો. હું એક માણસ સાથે વેર લેવા માંગુ છું. કોની સાથે ને શા માટે? તમે ભૂષણને તો ઓળખતા જ હશો. તું જીટી રોડ પર રહેતા રાજ થિયેટરના માલિક ભૂષણની વાત કરે છે? શંકરે ચમકીને પૂછ્યું. હા, હું એને જ પાઠ ભણાવવા માંગુ છું. એની સાથે તારે શું દુશ્મનાવટ છે? એણે મારી પત્નીની આબરૂ લૂંટી છે. ઓહ, હવે હું સમજ્યો. ભૂષણ પર પોતાના મિત્રની પત્નીની આબરૂ લૂંટવાનો આરોપ હતો, પરંતુ કોર્ટે તો તેને નિર્દોષ ઠરાવીને માનભેર છોડી મૂક્યો છે. એણે તો તારી પત્નીની આબરૂ નથી લૂંટી, એણે જ લૂંટી છે. દીપક મક્કમ અવાજે બોલ્યો. પરંતુ એ ચાલાકી વાપરીને છૂટી ગયો છે. એક ઇન્સ્પેક્ટરની જુબાનીને કારણે બચી ગયો છે. પોલીસ ખાતામાં અત્યારે કેટલો ભ્રષ્ટાચાર ચાલે છે એ તો તમે જાણતા જ હશો. હા, જાણું છું. શંકરે ગ્લાસમાંથી ઘૂંટડો ભરતા કહ્યું. માત્ર પોલીસ ખાતામાં જ નહીં, સરકારના દરેક ખાતામાં ભ્રષ્ટાચાર ચાલે છે. શંકરની વાત સાંભળીને દીપકમાં થોડી હિંમત આવી. એ ઇન્સ્પેક્ટરે પૈસા લઈને ખોટી જુબાની આપી અને ભૂષણને બચાવી લીધો છે. બાકી હું ઈશ્વરના સમ ખાઈને કહું છું કે ભૂષણે જ મારી પત્નીની આબરૂ લૂંટી છે. આ બનાવથી મારી પત્નીને ખૂબ જ આઘાત લાગ્યો છે. એણે આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. મેં ભૂષણ સાથે વેર લેવાનું તેને વચન આપ્યું છે. તું કઈ જાતનું વેર લેવા માંગે છે?
જે આગમાં આજે હું અને મારી પત્ની સળગીએ છીએ એ જ આગમાં ભૂષણ અને તેની પત્ની સળગે એમ હું ઈચ્છું છું. ઓહ, તો મારે ભૂષણની પત્નીનું અપહરણ કરીને તારા ઠેકાણે પહોંચાડવાની છે અને તું એની આબરૂ લૂંટવા માંગે છે, ખરું ને? ના, દીપક ગભરાયેલા અવાજે બોલ્યો. તો આ કામ તમારે જ કરવાનું છે. કેમ? શંકરે લાલઘું માખે તેની સામે તાકી રહેતા પૂછ્યું. શું ભૂષણની પત્ની ઘરડી કે કદરૂપી છે? ના, એવી કોઈ વાત નથી. તો એ તો ભૂષણ કરતાં 10 વર્ષે નાની અને અત્યંત સ્વરૂપવાન છે. ઓહ, શંકરની આંખમાં વાસનાભરી ચમક પથરાઈ ગઈ. તો ભૂષણની પત્ની જોરદાર છે, એમ ને? હા. તો પછી તું એના યૌવનનો સ્વાદ ચાખવાની શા માટે ના પાડે છે? શું તારામાં કોઈ ખામી છે? ના, દીપક હેપતાઈને બોલ્યો. તો પછી તું મારી મારફત જ એની આબરૂ શા માટે લૂંટાવા માંગે છે? એટલા માટે કે હું કોઈ જાતનું જોખમ ખેડવા નથી માંગતો, દીપકે સ્પષ્ટ અવાજે કહ્યું. હું મારી જાતને સલામત રાખવા માંગુ છું. વંદના ભાભીની આબરૂ લૂંટાવાથી ભૂષણને મારા પર જ શંકા ઉપજશે. પછી ભલે હું મારો ચહેરો છુપાવીને આ કામ કરું. આ કામ થાય ત્યારે હું અકસ્માતનો ભોગ બનીને હોસ્પિટલમાં અથવા તો અમુક બહારના લોકો સાથે રહેવા માંગુ છું, જેથી તેઓ મારી તરફેણમાં જુબાની આપી શકે. ઓહ, સમજ્યો, શંકર ધીમેથી માથું હલાવતા બોલ્યો. ભૂષણ અવારનવાર પોતાની ફેક્ટરીના કામકાજ અંગે બહાર જાય છે. એ વખતે રાત્રે વંદના ભાભી બંગલામાં એકલા જ હોય છે. તમે નકાબપોશ બનીને તમારું કામ કરી શકો છો, પરંતુ તમારે કોઈ પણ સંજોગોમાં વંદના ભાભીનું ખૂન નથી કરવાનું. બહારથી પાછા ફર્યા બાદ ભૂષણ પોતાની પત્નીની આંખોમાં આંસુ જુએ, એની પીડામાં તે પણ ભાગીદાર બને એમ હું ઈચ્છું છું. કાલે રવિવાર છે. રવિવારની રાત્રે ભૂષણ કેટલાય કલાકો ડિલક્સમાં વિતાવે છે. તમે તમારું કામ કાલે રાત્રે પણ કરી શકો છો. હું પણ ડિલક્સ ક્લબમાં જ જાઉં છું. કાલે ભૂષણ ક્લબમાં આવશે કે તરત જ હું તમને ફોનથી જાણ કરી દઈશ. દીપક ખૂણામાં પડેલા ટેલિફોન તરફ તાકી રહેતા બોલ્યો. તમારો ફોન નંબર શું છે? શંકરે તેને પોતાનો ફોન નંબર જણાવી દીધો, જે એણે એક ચબરખીમાં લખી લીધો. આમ તો આવા કામ માટે મારી ફી 50,000 રૂપિયા છે. નંબર લખાવ્યા બાદ શંકર બોલ્યો. પરંતુ તારા કહેવા મુજબ ભૂષણની પત્ની અત્યંત સ્વરૂપવાન છે, એટલે હું મારી ફીમાં ઘટાડો કરું છું. હું તારી પાસેથી માત્ર 25,000 જ લઈશ. અડધા અત્યારે એડવાન્સમાં આપતો જા. કાલે જ તારું કામ થઈ જશે. ભૂષણ ક્લબમાં પહોંચે કે તરત જ મને ફોન કરી દેજે. અને સાંભળ, તું તો ક્લબમાંથી 1 મિનિટ માટે પણ આગો પાછો થઈશ નહીં. શક્ય હોય તો સાક્ષી આપે એવા 2-4 જણને સાથે રાખજે. પછી કોઈ તારી સામે આંગળી નહીં ચીંધી શકે. ઠીક છે. દીપકે ગજવામાંથી 100 રૂપિયાવાળી નોટોના 2 બંડલ કાઢીને તેની સામે મૂકતા કહ્યું. આ 20,000 છે. બાકીના 5,000 કામ પતી ગયા પછી આપી દઈશ. ઠીક છે, હવે તું જા. દીપક ઊભો થઈને બહાર નીકળી ગયો. એ ઘેર પહોંચ્યો ત્યારે પ્રભા તેની રાહ જોતી હતી. આ પણ કંઈ પાછા ફરવાનો સમય છે? દીપક પર નજર પડતા જ એ ફરિયાદભર્યા અવાજે બોલી. મેં તમારી પસંદગીની વસ્તુઓ બનાવી હતી. હવે જમવાનું ગરમ કરવું પડશે. હું એક ખૂબ સરસ કામ પતાવીને પાછો ફર્યો છું ડિયર. દીપકે પ્રભાના ફિક્કા પડી ગયેલા ચહેરાને પોતાની બંને હથેળી વચ્ચે પકડતા કહ્યું. તું સાંભળીશ તો તને ખૂબ જ આનંદ થશે. એમ? હા. એવું તે કયું કામ પતાવીને આવ્યા છો? મેં ભૂષણને પાઠ ભણાવવાનું કામ શંકર નામના એક માથાભારે માણસને સોંપી દીધું છે. એ રાત્રે જ પોતાનું કામ પતાવી દેશે. પણ એ કરશે શું? પ્રભાની આંખો વિચારવશ હાલતમાં સંકોચાઈને ઝીણી બની. એ જ કે જે નાલાયક ભૂષણે તારી સાથે કર્યું હતું. એટલે? પ્રભાએ ચમકીને પૂછ્યું. એટલે એમ કે કાલે શંકર ભૂષણની પત્નીની આબરૂ લૂંટશે. દીપકે જવાબ આપ્યો. ના, પ્રભા ડઘાઈને દીપકથી અલગ થઈ ગઈ. પછી એ વિસ્ફારિત નજરે તેની સામે તાકી રહેતા બોલી. હે ઈશ્વર, આ તમે કેવો અનર્થ કરી નાખ્યો. આવું કોઈ પગલું ભરતા પહેલા કમસે કમ મારી સલાહ તો લેવી જોઈતી હતી. મને પૂછવું તો જોઈતું હતું. તમે શંકરના હાથે વંદના ભાભીની આબરૂ લૂંટાવા માંગો છો? તો શું થયું? દીપક બેદરકારીથી ખભા ઉલાડીને રૂક્ષ અવાજે બોલ્યો.
ભૂષણે પણ તારી આબરૂ લૂંટી હતી. જ્યારે તેની પત્ની સાથે પણ એવું થશે ત્યારે જ એને આપણી પીડાનું ભાન થશે. જ્યારે કોઈની પત્નીની આબરૂ લૂંટાય છે ત્યારે એના મન પર શું વીતે છે એની તેને ખબર પડશે. ના, પ્રભા પીડા ભર્યા અને કરગડતા અવાજે બોલી, તમે આ બહુ ખોટું પગલું ભર્યું છે. હું આવું નહીં થવા દઉં. કેમ? શા માટે નહીં થવા દે? દીપકે વિફરેલા અવાજે કહ્યું. એ નાલાયકે તારી સાથે કેવું અણછાછતું વર્તન કર્યું હતું એ તું ભૂલી ગઈ? ના, નથી ભૂલી. તો પછી મારી સાથે અણછાછતું વર્તન ભૂષણે કર્યું હતું. એમાં વંદના ભાભીનો કોઈ હાથ કે વાંક ન હતો. તો પછી ભૂષણની કરણીની સજા વંદના ભાભીને શા માટે કરવી જોઈએ? જ્યારે કોઈ સ્ત્રીની આબરૂ લૂંટાય છે ત્યારે એના ઉપર શું વીતે છે એની તમને શું ખબર પડે? એ બિચારીની તો જિંદગી જ બરબાદ થઈ જાય છે. ના, તમારે વંદના ભાભીની આબરૂ નથી લૂંટવાની. તમે ભૂષણ સાથે વેર લો, એની સાથે ગમે તેવું વર્તન કરો. હું ના નથી કહેતી. મારા કલેજાને ઠંડક પહોંચશે. પરંતુ વંદના ભાભીની આબરૂ લૂંટવાનો વિચાર માંડી વાળો. તમે અત્યારે જ શંકર પાસે જઈને કહી દો કે વંદના ભાભી સામે ઊંચી આંખ કરીને પણ ન જુએ. એ ભૂષણની એવી હાલત કરે કે જેના કારણે તેને મહિનાઓ સુધી હોસ્પિટલમાં રહેવું પડે. બકવાસ બંધ કર તારો પ્રભા. દીપક જોરથી તડુક્યો. મેં જે કંઈ કર્યું છે તે બરાબર જ કર્યું છે. હું ભૂષણને શારીરિક નહીં પણ માનસિક યાતના પહોંચાડવા માંગુ છું. હું મારી આંખોમાંથી લોહીના આંસુ કાઢીને તેની આંખોમાં ભરી દેવા માંગુ છું. એ જ્યારે પણ પોતાની પત્નીનો આંસુથી તરબોળ ચહેરો જોશે ત્યારે પસ્તાશે. પણ આમાં વંદના ભાભીનો શું વાંક છે? દીપકનું રૌદ્ર સ્વરૂપ જોઈને પ્રભા ભયભીત અવાજે બોલી, એને કઈ જાતની સજા થાય છે? દીપકનો ચહેરો કંદોઈની ભઠ્ઠીની જેમ ભભૂકતો હતો. એની આંખોમાંથી જાણે કે અંગારા વરસતા હતા. પ્રભા, એ ઝેરી સાપના ફૂફાડા જેવા અવાજે બોલ્યો, ભૂષણે આબરૂ તો માત્ર તારી જ લૂંટી હતી, પરંતુ તારી સાથે સાથે હું પણ વેદના સહન કરું છું. કારણ કે હું તારો પતિ છું. આપણે બંને એકબીજાના સુખ દુઃખના ભાગીદાર છીએ. એ જ રીતે વંદના પણ ભૂષણની પત્ની છે. એણે પણ ભૂષણના પાપોનું ફળ ભોગવવું પડશે. જો પ્રભા, હું તને મારા સમ આપું છું. તારે મારા કામમાં કાંઈ માથું નથી મારવાનું. જો તું મારો જરા પણ વિરોધ કરીશ તો તારે મારી લાશ જોવી પડશે. એટલું તું યાદ રાખજે. ના ના, પ્રભા બંને હથેળી વચ્ચે મોં છુપાવીને ધ્રુસકા ભરવા લાગી. દીપક અત્યારે ડિલક્સ ક્લબના આલિશાન હોલમાં બેઠો હતો. તેની વ્યાકુળ નજર હોલના પ્રવેશદ્વાર સામે જકડાયેલી હતી. એ સામે બેઠેલા પ્રભાકરની વાતો પર પણ ધ્યાન નહોતો આપતો. હજુ સુધી ભૂષણ કેમ ન આવ્યો? એ પોતાની કાંડા ઘડિયાળમાં સમય જોતા સ્વગત બબડ્યો. એને આટલું મોડું તો ક્યારેય નથી થયું. તે મને કાંઈ કહ્યું દીપક? પ્રભાકરે પૂછ્યું. હે? દીપકે ચમકીને પ્રવેશદ્વાર પરથી નજર ખસેડીને સામે બેઠેલા પ્રભાકર સામે જોયું. પછી બોલ્યો, ના, મેં તને કંઈ જ નથી કહ્યું. તો પછી તારું ધ્યાન દરવાજા તરફ જ શા માટે છે દોસ્ત? શું કોઈના આગમનની રાહ જુએ છે? ના, દીપકે પરાણે સ્મિત ફરકાવતા કહ્યું. મારે વળી કોની રાહ જોવાની હોય? ચાલ રમીએ. પ્રભાકર ગજવામાંથી પત્તાની નવી નક્કોર કેટ કાઢતા બોલ્યો, ના દોસ્ત, મને માથું દુખે છે. રમી મગજને કસરત કરાવનારી રમત છે. મેં તે આપેલી ગોળી લીધી છે. દુખાવો મટ્યા પછી રમીશું. હાલ તુરત કોફી મંગાવીએ. દીપકે કોફી મંગાવી. બંને કોફી પીવા લાગ્યા. વચ્ચે વચ્ચે તક મળતા જ દીપક પ્રવેશદ્વાર સામે જોઈ લેતો હતો. ભૂષણના ન આવવાથી તે મનોમન ખૂબ જ વ્યાકુળ થઈ ગયો હતો. છેવટે એની પ્રતીક્ષાનો અંત આવ્યો. પ્રવેશદ્વારમાંથી ભૂષણ તેને અંદર આવતો દેખાયો. ભૂષણ પરથી નજર ખસેડીને એ ચૂપચાપ કોફીના ઘૂંટડા ભરવા લાગ્યો. થોડી પળો બાદ તે લંગડાતા પગે તેમના ટેબલ પાસે આવીને ઊભો રહ્યો. હલો પ્રભાકર, એ બોલ્યો. કેમ છે દોસ્ત? મજામાં છું. પ્રભાકરે ઊભા થઈને તેની સાથે હાથ મિલાવતા કહ્યું. આ તું લંગડાઈને શા માટે ચાલે છે? જવાબમાં દીપકની સળગતી નજરથી બચીને ભૂષણ બોલ્યો. રસ્તામાં અકસ્માત થયો હતો. પગમાં મામૂલી ઈજા પહોંચી છે. ચાલ એક પેગ વિસ્કીના પીએ. અત્યારે તો મારા હાથમાં કોફી છે. તું જા, હું થોડી વારમાં આવું છું, પ્રભાકરે કહ્યું. ભૂષણ લંગડાતા પગે ચાલ્યો ગયો. દીપક, પ્રભાકર પુનઃ ખુરશી પર બેસતા બોલ્યો. તું ભૂષણ સામે ડોળા તતડાવીને શા માટે જોતો હતો?
પ્રભાકર, મારી પત્ની સાથે જે કંઈ બન્યું એ તો તું જાણે જ છે. મારું ચાલે તો. વાત અધૂરી મૂકીને દીપક ક્રોધથી દાંત કચકચાવા લાગ્યો. દીપક, પ્રભાકર એક ઊંડો શ્વાસ લેતા બોલ્યો, હકીકત શું છે એ હું નથી જાણતો. તમે બંને મારા ગાઢ મિત્રો છો, પરંતુ તમારા બંનેની વચ્ચે જે દુશ્મનાવટ ઊભી થઈ છે એનું મને ખૂબ જ દુઃખ છે. શું તમારી વચ્ચે ફરીથી દોસ્તી? બકવાસ બંધ કર પ્રભાકર. દીપકે વચ્ચેથી તેની વાતને કાપી નાખતા ક્રોધથી તમતમતા અવાજે કહ્યું, શું તું તારી પત્નીની આબરૂ લૂંટનાર સાથે દોસ્તી કરી શકે તેમ છે? પ્રભાકર ડગાઈને જલ્દી કોફીના ઘૂંટડા ભરવા લાગ્યો. હું હમણાં જ આવું છું. થોડી પળો બાદ દીપક ઊભો થતા બોલ્યો, ક્યાંય જઈશ નહીં. ભલે, પણ સિગરેટનું એક પેકેટ લેતો આવજે, પ્રભાકરે કહ્યું. દીપકે હકારમાં માથું હલાવ્યું. પછી તે ઊભો થઈને ક્લબમાંથી બહાર નીકળ્યો અને એક પબ્લિક બૂથમાં પહોંચ્યો. એણે ગજવામાંથી ચબરકી કાઢીને શંકરનો નંબર જોયો અને પછી હૂક પરથી રિસીવર ઊંચકીને એ નંબર મેળવ્યો. હલો, સામે છેડેથી જવાબ મળતા જ ₹1 રૂપિયાવાળો સિક્કો કોઈન બોક્સમાં પધરાવીને એણે કહ્યું, હું દીપક બોલું છું. ભૂષણ હમણાં થોડી વાર પહેલાં ક્લબમાં આવ્યો છે. ઠીક છે. સામે છેડેથી શંકરનો નશામાં ડૂબેલો અવાજ તેને સંભળાયો. હું હમણાં જ જઈને તમારું કામ પતાવી દઉં છું. નકાબ વગેરેની તૈયારી સાથે જજો. તું મારી ફિકર શા માટે કરે છે? હું કંઈ પહેલીવાર આ જાતનું કામ કરવા નથી જતો. એમ વાત નથી તો? જો વંદના તમને ઓળખી લેશે તો પોલીસ તમારા સુધી પહોંચી શકે તેમ છે. પકડાઈ ગયા પછી તમે તો પોલીસને મારું જ નામ જણાવી દેશો. એટલે તમારી સલામતીમાં જ મારી સલામતી છે. તું બિલકુલ બેફિકર રહે. કોઈ ગડબડ નહીં થાય. કાલે સવારે બાકીના 5,000 મોકલી આપજે. વળતી જ પડે સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો. દીપકે રિસીવર હૂક પર લટકાવ્યું. પછી તે ક્લબમાં પહોંચ્યો. મારી સિગરેટ લાવ્યો છો? પ્રભાકરે પૂછ્યું. સોરી પ્રભાકર, દીપક મોઢપ ભર્યા અવાજે બોલ્યો. એ તો હું સાવ ભૂલી જ ગયો. હમણાં જ લઈ આવું છું. રહેવા દે, વેટર મારફત મંગાવી લઈએ છીએ. સહસા દીપક એકદમ ચમકી ગયો. એના ધબકારા વધી ગયા. એણે જોયું તો ભૂષણ ક્લબમાંથી બહાર જતો હતો. આ તો ગડબડ થઈ ગઈ. એ મનોમન બબડ્યો. ભૂષણ તો ચાલતો થયો. શંકર પણ ભૂષણને ત્યાં પહોંચી ગયો હશે. જો ભૂષણ અહીંથી સીધો ઘેર જશે તો બાજી ઊંધી વળી જશે. ના, હું એમ નહીં થવા દઉં. મારે ગમે તે રીતે ભૂષણને અટકાવવો પડશે. એ જાય છે પ્રભાકર, એણે વ્યાકુળ અવાજે કહ્યું. કોણ? ભૂષણ. પ્રભાકરે બહાર જતા ભૂષણ સામે જોયું. પછી દીપકને ઉદ્દેશીને બોલ્યો, ભૂષણ આપણા બંનેની સાથે બેસીને પીતો હતો. આજે તો હું પણ તેની સાથે ન હતો, એટલે અહીં રોકાઈને એ બિચારો કરે પણ શું? એને બોલાવી લાવ પ્રભાકર, દીપકે ઉતાવળા અવાજે કહ્યું. એ નહીં આવે. એનો મૂડ ઠેકાણે નથી લાગતો. એ આવશે. તું એની પાસે જાતો ખરો. તું એને પાછો શા માટે બોલાવવા માંગે છે? પ્રભાકરે શોધપૂર્ણ નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું. તું તો એની સાથે બોલતો પણ નથી. તેમ એ જો કદાચ પાછો આવશે તો તું પીવામાં કંપની પણ નહીં આપે. પણ તું તો છો ને? દીપક કરગરતા અવાજે બોલ્યો. તું એને કંપની આપજે. જો કે એના ચાલ્યા જવાથી મને કોઈ ફરક નથી પડતો, પણ ભૂષણ એમ જ માનતો હશે કે મેં જ તને એની પાસે જતો અટકાવ્યો છે. એટલા માટે હું તને કહું છું કે તું જઈને તેને બોલાવી લાવ. નાહક જ ભૂષણ મારી વિશે મનમાં ખોટો ખાર રાખે એમ હું નથી ઈચ્છતો. ઠીક છે, પ્રભાકરે ઊભા થતાં કહ્યું. હું તેને બોલાવી લાવું છું. દીપકે મનોમન રાહતનો શ્વાસ લીધો, પરંતુ વળતી જ પડે એના મનમાં શંકા ઉપજી. બનવા જોગ છે કે ભૂષણ પ્રભાકરના કહેવાથી પાછો ન આવે, અથવા તો પ્રભાકર બહાર પહોંચે તે પહેલાં જ ભૂષણ પોતાની કારમાં બેસીને રવાના થઈ જાય, એવું પણ બની શકે છે. મનમાં અનેક શંકાઓ સાથે દીપક વ્યાકુળ હાલતમાં બેસી રહ્યો, પરંતુ એની બધી શંકાઓ ખોટી પડી. થોડી પળો બાદ ભૂષણ સાથે પ્રભાકર હોલમાં પ્રવેશ્યો. ભૂષણને પાછો આવેલો જોઈને દીપકે મનોમન છુટકારાનો શ્વાસ લીધો. દીપક રાત્રે ઘેર પહોંચ્યો ત્યારે 10 વાગી ગયા હતા. એણે જોયું તો પ્રભાનો ચહેરો ઉતરેલો હતો. એના ચહેરા પર દુઃખ અને ગમગીનીના હાવભાવ છવાયેલા હતા. શું વાત છે પ્રભા? તારો ચહેરો ઉતરેલો શા માટે છે? દીપકે પૂછ્યું.
હું તમારી સાથે વાત પણ કરવા નથી માંગતી, પ્રભા રૂંધાતા અવાજે બોલી. તમે મને તમારા સોગંદ આપ્યા હતા એટલે હું વિરોધ નહોતી કરી શકી, પરંતુ તમે વંદના ભાભીની આબરૂ લૂંટાવીને સારું નથી કર્યું. સ્ત્રીઓના નિસાસા કેટલા ખરાબ હોય છે એની તમને ખબર નથી. એનો એક જ નિસાસો સામા માણસને બરબાદ કરી નાખે છે. મારો આત્મા પ્રત્યેક પળે મારી આબરૂ લૂંટનારને શ્રાપ આપે છે. મારા શ્રાપથી એ નાલાયકનો શું અંજામ આવે છે તે તમે પોતે જ જોઈ લેજો. મોટા મોટા ઋષિમુનિઓ અને મહાત્માઓ પણ સ્ત્રીઓના શ્રાપથી ડરતા હતા. શંકર મારફત વંદના ભાભીની આબરૂ લૂંટાવીને તમે પણ એનો શ્રાપ ખરીદી લીધો છે. દીપક ડાઇનિંગ રૂમમાં પહોંચીને ડાઇનિંગ ટેબલ ફરતી ગોઠવાયેલી એક ખુરશી પર બેસી ગયો અને ભોજન કરવા લાગ્યો. કશું જ નથી થવાનું, એ બેદરકારીથી ખભા ઉછાળતા બોલ્યો. મેં માત્ર વેર જ લીધું છે. મેં મારા હાથેથી કોઈની આબરૂ નથી લૂંટી. કાલે હું કોઈક ને કોઈક રીતે ભૂષણનું મોં જોઈશ. એના ચહેરાનો ઉડેલો રંગ જોઈને મને ખૂબ જ આનંદ થશે. સહસા ડોરબેલ રણકી ઉઠી. તમે જમી લો, પ્રભા ઊભી થતાં બોલી. હું જોઉં છું. દીપકે ધીમેથી માથું હલાવ્યું. પ્રભા બહાર ચાલી ગઈ. દીપક વિચારવા લાગ્યો કે આબરૂ લૂંટાયેલી વંદનાને જોઈને ભૂષણની હાલત કેવી થઈ ગઈ હશે. કોણ હતું? પગરવ સાંભળીને એણે પૂછ્યું, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. પગરવ પણ દરવાજા પાસે આવીને અટકી ગયો હતો. કોણ હતું પ્રભા? તેણે ફરીથી પૂછ્યું. આ વખતે પણ કંઈ જવાબ ન મળ્યો. એનો અવાજ શાંત વાતાવરણમાં પડઘો પાડીને રહી ગયો. કોઈ અજ્ઞાત આશંકાથી દીપકના ધબકારા વધી ગયા. એણે ગરદન ફેરવીને દરવાજા સામે જોયું. વળતી જ પડે એ એકદમ ચમકીને ઊભો થઈ ગયો. કારણ કે દરવાજા પર પ્રભા એકલી જ ન હતી. એની સાથે શંકર પણ ઊભો હતો. તમે? દીપકે નર્યા અચરજથી શંકર સામે તાકી રહેતા પૂછ્યું. હા, હું, શંકર બોલ્યો. તમે અહીં શા માટે આવ્યા છો? મારું કામ તો પતી ગયું છે ને? જવાબમાં શંકરના કાળા ખડબચડા હોઠ પર ન સમજાય તેવું રહસ્યમય સ્મિત ફરક્યું. શું વાત છે શંકર દાદા? દીપકે મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું. તમે મારા સવાલનો જવાબ ન આપ્યો. તારા સવાલનો જવાબ તો હું આપીશ દીપક. કહેતા કહેતા અચાનક ભૂષણ દરવાજાની ઓટ પાછળથી બહાર નીકળી આવ્યો. એના ચહેરા પર કારમો રોષ છવાયેલો હતો. એની આંખોમાંથી જાણે અંગારા વરસતા હતા. ભૂષણ તું? દીપક એકદમ ચમક્યો. એની આંખ નર્યા અચરજ અને અવિશ્વાસથી પહોળી થઈ ગઈ હતી. કોઈક અજ્ઞાત ખોફથી એનું કાળજું કંપી ઉઠ્યું. શંકર સાથે ભૂષણના આગમનની તો એણે કલ્પના પણ નહોતી કરી. ભૂષણ અંદર દાખલ થયો. કેમ? એ ધૃણા મિશ્રિત કટાક્ષભર્યા અવાજે બોલ્યો. મને શંકર સાથે જોઈને તારા મોતિયા શા માટે મરી ગયા? મોતિયા શા માટે ન મરે ભૂષણ સાહેબ? શંકર જાણે દીપકની મજાક ઉડાવતો હોય એવું હાસ્ય કરતા કહ્યું. આ બિચારો તો મનોમન એમ માનીને ખુશ થતો હતો કે અત્યાર સુધીમાં મેં આપની પત્નીની આબરૂ લૂંટી લીધી હશે. આ નાલાયકને શું ખબર કે શંકર તો આપનો ચેલો છે. શંકરની વાત સાંભળીને દીપક ચમક્યો. અચાનક ભૂષણે ગજવામાંથી રિવોલ્વર ખેંચી કાઢી. પછી તે દીપક તરફ આગળ વધતા બોલ્યો. દીપક, તું મારી પત્નીની આબરૂ લૂંટવા માટે કોઈ ભાડૂતી ગુંડાને મોકલીશ એવું મેં નહોતું ધાર્યું. એ તો સારું થયું કે શંકર મારો ખાસ માણસ હતો. ગઈકાલે તારા ગયા પછી એણે મને ફોન કરીને બધી હકીકત જણાવી દીધી હતી. દીપકે ચમકીને શંકર સામે જોયું. શંકર નફટાઈથી હસીને નાકનું ટેરવું ખંજવાળવા લાગ્યો. દીપક, એ દિવસે કોર્ટની બહાર મેં શું કહ્યું હતું એ તને યાદ છે? ભૂષણે પૂછ્યું. દીપક ચૂપ રહ્યો. ખેર, હું જ તને યાદ કરાવું છું. એને ચૂપ જોઈને ભૂષણ ફરીથી બોલ્યો. મેં એમ કહ્યું હતું કે મારે ખોટા માણસો સાથે પણ પનારો છે. મારી સાથે દુશ્મનાવટ રાખવાથી ઉલટું તને જ નુકસાન થશે. મેં મારી સ્વર્ગવાસી બહેન પ્રીતિના સોગંદ ખાઈને એમ પણ કહ્યું હતું કે તારી પત્નીની આબરૂ મેં નથી લૂંટી, અને આજે પણ કહું છું કે પ્રભા ભાભીની આબરૂ લૂંટનાર હું ન હતો. આ કામ કોઈક બીજાનું જ છે. પરંતુ તને મારી વાત પર ભરોસો ન બેઠો. તું શંકર મારફત વંદનાની આબરૂ લૂંટાવા માંગતો હતો. તારી અક્કલ મારે ઠેકાણે લાવવી જ પડશે. વાત પૂરી કરતાની સાથે જ એણે દીપકના ગાલ પર સણસણતો તમાચો ઝીકી દીધો. દીપકના મોંમાંથી તીણી ચીસ નીકળી ગઈ. એ પીઠભેર ગાલીચા પર ઉથલી પડ્યો.
ના ના કહીને પ્રભા દીપક તરફ આગળ વધી. સહસા શંકરે વચ્ચે પગની આંટી મારી. પ્રભા લથડીને અવળા મોએ જમીન પર જઈ પડી. આ તું શું કરે છે ભૂષણ? દીપક નાકમાંથી વહેતા લોહીને શર્ટની બાંય વડે લૂછતા બોલ્યો. જો શંકર મારી પત્ની સાથે કેવું વર્તન કરે છે. નીચ, પાપી, ભૂષણે એના ખભા પર વજનદાર બૂટની લાત ફટકારતા કહ્યું. શંકરના આવા મામૂલી વર્તનને કારણે તું આટલો ઉકળે છે? તે તો શંકરને મારી પત્નીની આબરૂ લૂંટવા માટે મોકલ્યો હતો. એનું શું? વન્નાની આબરૂ લૂંટવાનું કામ સોંપતી વખતે તને આવો વિચાર નહોતો આવ્યો? એ વખતે તો તારું રૂવાડું સુદ્ધા નહોતું ફરક્યું. દીપક ડઘાઈ ગયો. એ પોતાનો ખભો દબાવીને લાચારીથી ભૂષણ સામે તાકી રહ્યો. સાંભળના લાયક, ભૂષણ એના લમણા પર રિવોલ્વરની નળી મૂકતા બોલ્યો. મારી લાખ દલીલો છતાંય તે મને તારી પત્નીની આબરૂ લૂંટનારો માન્યો. પ્રભાની આબરૂ લૂંટાઈ એ વખતે હું વિશાળગઢમાં ક્યાંય દૂર એક પોલીસ ઇન્સ્પેક્ટર સાથે હતો. એનો પુરાવો પણ મેં રજૂ કર્યો, પરંતુ તને મારા ઉપર ભરોસો ન બેઠો. તું તારી જ માન્યતા પર અડગ રહ્યો કે પ્રભાની આબરૂ મેં લૂંટી છે, અને આ જાતની વેર ભાવના મનમાં રાખીને તે વંદનાની આબરૂ લૂંટવા માટે શંકરને મોકલ્યો. સાંભળ, એ દિવસે તો કોણ જાણે કોણે પ્રભાની આબરૂ લૂંટી હતી, પરંતુ અત્યારે હું પ્રભાની આબરૂ લૂંટીને બતાવીશ. ના, દીપક હેપતાઈને બોલી ઉઠ્યો. પ્રભાએ ઊભા થવાનો પ્રયાસ કર્યો, પરંતુ શંકરે તેને દબાવી દીધી. બચાવો! પ્રભાના મોંમાંથી ચીસ સરી પડી. ચૂપ! ભૂષણ દીપકના લમણા પર રિવોલ્વરની નળીનું દબાણ વધારતા કઠોર અવાજે બોલ્યો. બૂમો પાડવાનું બંધ કર પ્રભા. હવે જો તારા મોંમાંથી એક પણ શબ્દ નીકળશે તો હું જરાય અચકાયા વગર દીપકને ગોળી ઝીકી દઈશ. બૂમ પાડવા માટે ઉઘડેલું પ્રભાનું મોં ઉઘાડું જ રહી ગયું. એ ભયભીત નજરે ભૂષણ સામે તાકી રહી. આ તું શું કરે છે ભૂષણ? દીપકે કંપતા અવાજે પૂછ્યું. ચૂપચાપ ઊભો રહે નાલાયક, ભૂષણ હંટરના ફટકા જેવા અવાજે બોલ્યો. જો તું જરા પણ ચસકવાનો પ્રયાસ કરીશ તો હું બેધડક તને ગોળી ઝીકી દઈશ. આ રિવોલ્વર 2 નંબરની છે, એટલે હું તારો ખૂની પુરવાર નહીં થાવ. હવે તું દોસ્તીને પણ આડે ધરીશ નહીં. મારી પત્નીની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરીને તે દોસ્તીને આગ લગાવી દીધી છે. મારા પર તારી વિનંતીની પણ કાંઈ અસર નથી થઈ. હું મારું કામ કરીને જ અહીંથી જઈશ. પહેલાં મારો વારો છે અને પછી શંકરનો. તે વંદનાની ખૂબસૂરતીના વખાણ કરીને શંકરની વાસનાને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. તારી પત્ની પણ કાંઈ ઓછી ખૂબસૂરત નથી. ભાઈ શંકર, જરા આ રમણીના દેહ પરથી વસ્ત્રો કાઢી નાખ. ના, પ્રભાએ શંકરની ચુંગાલમાંથી છટકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ના, આ બાજુ જુઓ ભાભી, ભૂષણ ટાઢા માટલા જેવા અવાજે બોલ્યો. મોત તમારા પૂજ્ય પતિદેવના લમણાને સ્પર્શીને ઊભું છે. મારી આંગળીને થોડી તકલીફ આપતા જ કોળી છૂટી જશે, માટે જરા પણ ચૂંચા કે વિરોધ કરશો નહીં. જો તમે શંકરના કામમાં જરા પણ અડચણ ઊભી કરશો તો પછી ન છૂટકે મારે મારી આંગળીને તકલીફ આપીને તમારા પતિદેવનું કલ્યાણ કરી નાખવું પડશે. પ્રભાએ લાચારીથી હોઠ કરડ્યો. એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. શંકરે આગળ વધીને તેના દેહ પરથી સાડી ખેંચી કાઢી. સહસા ડોરબેલ રણકી ઉઠી. ડોરબેલ સાંભળીને દીપક તથા પ્રભાના જીવમાં જાણે કે જીવ આવ્યો. તેમની આંખોમાં આશાભરી ચમક પથરાઈ ગઈ. કોઈએ બહાર નથી જવાનું કે મોંમાંથી અવાજ નથી કાઢવાનો. ભૂષણ ધીમા પણ સુસવાતા અવાજે બોલ્યો. જે કોઈ હશે તે દરવાજો નહીં ઉઘડે એટલે ચાલ્યું જશે. પરંતુ ડોરબેલ વારંવાર રણકતી રહી. સાહેબ, શંકર પ્રભાની સાડી જમીન પર ફેંકતા બોલ્યો. આવનાર ટળે એવું નથી લાગતું. હું જઈને કી હોલમાંથી જોઈ આવું છું કે કોણ છે. ભૂષણે ધીમેથી હકારમાં ડોકું હલાવ્યું. શંકર બહાર ચાલ્યો ગયો. એકાદ મિનિટ પછી તે ગભરાયેલી હાલતમાં પાછો ફર્યો. કોણ છે? ભૂષણે પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહેતા કહ્યું. પોલીસ, શંકર થોથવાતા અવાજે બોલ્યો. શું? ભૂષણે ચમકીને પૂછ્યું. દીપક તથા પ્રભા પણ ચમક્યા હતા, પરંતુ પોલીસનું નામ સાંભળીને તેના ચહેરા પર રાહતના હાવભાવ ફરી વળ્યા હતા. હા, હવે શું કરવું છે સાહેબ? ભૂષણે લાચારીથી ખુલ્લી હથેળી પર રિવોલ્વરની નળી ટપટપાવી. પછી બોલ્યો. આજે આ બંનેના નસીબ સારા છે. આ લોકોને પછી જોઈ લઈશું. અત્યારે તો પાછળના દરવાજેથી નીકળી જઈએ.
ત્યારબાદ એણે આગની નજરે દીપક સામે જોતા કહ્યું, હું એક ને એક દિવસ જરૂરથી તારી સાથે હિસાબ પૂરો કરી લઈશ દીપક, અને જો આ દરમિયાન તું મારી વિરુદ્ધ કોઈ ચાલબાજી રમવાનો પ્રયાસ કરીશ તો તારે પસ્તાવવું પડશે, એટલું યાદ રાખજે. વળતી જ પડે શંકર સાથે ચાલ્યો ગયો. પ્રભા એના ગયા પછી દીપક બોલ્યો, તું જલ્દીથી સાડી પહેરી લે, હું જોઉં છું કે પોલીસ શા માટે આવી છે. અને સાંભળ, પોલીસ કદાચ અંદર આવે તો તારે તેમની સાથે ભૂષણ કે શંકરનો ઉલ્લેખ નથી કરવાનો. બધા જ જવાબો હું આપીશ. તું બસ ચૂપચાપ ઊભી રહેજે. પ્રભાએ ધીમેથી માથું હલાવ્યું. દીપક રૂમમાંથી બહાર નીકળી ગયો.